આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ આમને સામને જોવા મળી રહ્યા છે। જે રીતે મંત્રી કુંવરજી હળપતિએ ધારાસભ્ય ચૈતર વસાવાને ચીટર વસાવા તરીકે સંબોધ્યા છે, ધારાસભ્ય ગેરકાયદેસર પોતાની ગ્રાન્ટનો ઉપયોગ કરે છે તે પ્રકારના આરોપ કર્યા છે, તો બીજી તરફ કુંવરજી હળપતિને લઈને પણ ચૈતર વસાવાએ જડબાતોડ જવાબ આપ્યો છે અને શું વાત કહી છે વિગતે વાત કરી। શું તમારી કારમાં માઇલેજ અને પિકઅપની તકલીફ પડી રહી છે? તમે ફોરમેનનો સંપર્ક કરો છો તો ફોરમેન તમને કહી રહ્યો છે કે એન્જિન ખોલવું પડશે, તો તમે ચિંતા ના કરતા આજે જ અમદાવાદના વેદાંત રેસિડેન્સી જે એસપી રિંગ રોડ વસ્ત્રાલ ખાતે પરફેક્ટ એન્જિન ડેટોક્સનો આજે જ સંપર્ક કરો। જી હા, અહીંયા ટ્રક, રિક્ષા, કાર સહિત મોટરસાઇકલની જે સર્વિસ છે તે કરી દેવામાં આવશે। જર્મન ટેકનોલોજીથી ડિકાર્બોનાઇઝેશન કરવામાં આવશે, તમારા એન્જિનને પણ ખોલવાની જરૂરિયાત નહીં થાય અને તમને સંતોષકારક સર્વિસ કરી આપવામાં આવશે। સર્વિસના પ્રોસેસની વાત કરીએ તો 30 મિનિટની અંદર કાર્બન ફ્રી પ્રક્રિયા કરવામાં આવશે। માઇલેજમાં જે પ્રક્રિયા બાદ તમારી કારમાં માઇલેજમાં વધારો થઈ જશે, પિકઅપમાં વધારો થશે, પોલ્યુશનમાં ઘટાડો થશે, એન્જિન સ્મૂથનેસ થશે, એન્જિન લાઈફમાં વધારો થશે, એન્જિન ઓઇલની ખપતમાં ઘટાડો થશે, એન્જિનના અવાજ અને વાઇબ્રેશનમાં ઘટાડો થશે, એન્જિન ટોર્ક પહેલાં જેવું કરે છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈદો। આ દિવસોમાં આદિવાસી વિસ્તારનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે। તાપીના એક કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી બાવળિયાએ ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને જે નિવેદન આપ્યું છે તેના કારણે રાજકારણ ગરમાયું છે। ધારાસભ્ય ચૈતર વસાવાને ચીટર વસાવા કહી દીધું છે અને સાથે જ આદિવાસી સમાજના જે બે ધારાસભ્ય, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય અનંત પટેલ પોતાની ગ્રાન્ટનો દુરુપયોગ કરતા હોય, ગેરઉપયોગ કરતા હોય તે પ્રકારના આરોપો પણ કુંવરજી હળપતિએ લગાવ્યા છે। સમાજને ગેરમાર્ગે દોરવાની વાત આવે તો અમે ચાલવી લેવાના નથી, અને એટલા માટે હું કહું છું, પેલો અનંત ત્યાંથી આવ્યો, વાંસદાની, તારા વાંસદાની ધરતી એના પગ નીચેથી ખસી રહી છે, એટલા માટે ઉકાઈમાં આવે ચેતર વસાવા। પેલો વસાવા છે ચેતર વસાવા, ચીટર છે, ચીટર એક નંબરનો। તાલુકા પંચાયતમાં એ પોતે પોતાની ગ્રાન્ટમાં 2% લેવા માટેના પ્રયાસ કરે। એ જ પ્રકારે આનંદ છો પટેલ એ વાંસદામાં 2% ની 10%ની માંગણી કરીને આંદોલન કરવું પડે। તમે વિચાર કરો, એ કોના માટે માંગે છે? પોતાના ગજવા માટે। અહીં અધિકારીઓ બેઠા છે, પૂછી લેવું કુંવરજીભાઈએ કોઈ દાડો રૂપિયાની અસર તમારી પાસે માંગણી કરી હોય તો? તેને લઈને રાજનીતિ ગરમાઈ છે અને આ મામલે કુંવરજી હળપતિના નિવેદન બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ વળતો પ્રહાર કર્યો છે। તેમણે જે આદિવાસી સબ પ્લાન ગ્રાન્ટ હોય દાહોદમાં એક મંત્રીના પુત્રએ બારોબાર બિલો બનાવીને જે કૌભાંડ આચર્યું છે તે મામલે પોતાનું મૌન તોડ્યું છે। થોડાક દિવસ પહેલાં તેમણે વિધાનસભા ગૃહમાં પણ એક અવાજ ઉઠાવ્યો હતો, જેમાં 250 કરોડથી વધારેનો કૌભાંડ છે તે બિલો બનાવવામાં એક એજન્સી દ્વારા કરવામાં આવ્યું અને તે એજન્સી એક મંત્રીના પુત્રની છે તે પ્રકારના આરોપો તેમણે લગાવ્યા હતા અને ત્યારબાદ તેમણે હવે શું વાત કહી છે નિવેદનમાં તે સાંભળી લો। રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા તાપી જિલ્લાના એક જાહેર કાર્યક્રમના મંચ પરથી અમારા પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે, ત્યારે હું કુંવરજીભાઈ હળપતિને કહેવા માંગુ છું, તમે એક બંધારણીય હોદ્દા પર છો, તમારી ગુજરાતમાં સરકાર છે, દેશમાં સરકાર છે। જો અમે અમારી ગ્રાન્ટમાં ગેરરીતિ કરતા હોય એવા કોઈ પુરાવા તમારા પર હોય તો તમે અમારા પર કાયદેસરની કાર્યવાહી કરાવી શકો છો। રહી વાત ભ્રષ્ટાચારની, અમે સન્માન્ય ગૃહમાં પણ કીધું છે અને રેકોર્ડ પર છે, અમે કીધું છે કે આદિજાતિઓના વિકાસ માટે જે કરોડોના બજેટો આવે છે એ બજેટમાં આદિજાતિ મંત્રી અને એમના પ્રભારી મંત્રીઓ દ્વારા ટ્રાયબલ સપ્લાનના અધિકારીઓને અને અમલીકરણ અધિકારીઓને સાથે રાખીને પોતાની લાગતા વળગતાઓની એજન્સીઓ, જેમ કે કુંવરજીભાઈ હળપતિની પોતાના લાગતા વળગતાની એજન્સી વીર એન્ટરપ્રાઇઝ છે, જેનું સંચાલન સંદીપ શાહ, દિવ્યેશ શાહ અને કૃણાલ શાહ એ લોકો દ્વારા અંબાજીથી ઉમરગાંવના 14 ટ્રાયબલ સપ્લાનની ઓફિસોમાં આદિ આદર્શ ગ્રામ અને ગુજરાત પેટર્ન સહિતની યોજનાઓમાં બિનજરૂરી કામો મૂકીને મંજૂર કરાવી લેવામાં આવે છે। 10 ગણા વધુ એસ્ટિમેટના બિલો પાસ કરાવી લેવામાં આવે છે, જેની છેલ્લા 5 વર્ષની તપાસ કરવામાં આવે તો હું ચેલેન્જ સાથે કેમ છું કે 2000 થી 2500 કરોડનું કુંવરજીભાઈ હળપતિ અને એમના આ એજન્સીનું કૌભાંડ બહાર આવે એવું છે। જે વાત મેં ગૃહમાં પણ કરી છે, જે આજે પણ રેકોર્ડ પર છે, ત્યારે જેનાથી એમને સીએમ સાહેબનો ઠપકો મળ્યો હશે, જેનાથી અકળાઈને આ ઉભરો એમણે ઠાલવ્યો હશે એવું હું માનું છું। અને એમણે બીજી વાત કરી છે કે ચૈતર વસાવા, આનંદભાઈ પટેલ આદિવાસી સમાજને ગુમરાહ કરે છે, ગેરમાર્ગે દોરે છે। તમે આદિવાસી સમાજના શુભ ચિંતક હોવ તો આદિવાસીઓ માટે ગત નાણાકીય વર્ષ 2024-25માં 4373 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી। તેમાંથી તમે અને કુબેરભાઈએ માત્ર ને માત્ર
2879 કરોડ તમે ફાળવ્યા છે અને એમાંથી પણ 902 કરોડ રૂપિયા તમે વણ વપરાયેલા મૂકી દીધા છે. ત્યારે પેલા 1495 કરોડ ફાળવવાના બાકી અને આ 902 કરોડ વણ વપરાયેલા કુલ 2400 કરોડ રૂપિયા આજે બી તમે ફાળવ્યા નથી. 60% રકમ આ નાણાકીય વર્ષ પૂરું થઈ ગયું હોવા છતાં તમે આપ્યા નથી, જે આદિવાસી સમાજ સાથેનો અન્યાય છે. જો તમે આદિવાસી સમાજનું હિત ઈચ્છતા હોય તો શિષ્યવૃત્તિ બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે મળતી શા માટે તમે બંધ કરી? આજે પણ ઉકાઈ, કાકરાપાડ, નર્મદા, કરજણના વિસ્થાપિતો વળતર માટે આજે ફરે છે. એમને આજે પણ વળતર મળ્યા નથી. આજે પણ આદિવાસી વિસ્તારોમાં આંગણવાડી, શાળા નથી, આજે રોડ રસ્તા નથી, કનેક્ટિવિટી નથી, આજે રોજગારી નથી. શા માટે તમે કરતા નથી? સિંચાઈનું પાણી કેમ આપતા નથી? કુંવરજીભાઈ પોતાના વિસ્તારમાં માંડવી સુગર ન જેવી કિંમતે ખાનગી વ્યક્તિને વેચી દેવામાં આવી, ત્યાં કેમ તમે બોલ્યા નથી? આજે વ્યારા હોસ્પિટલ ખાનગી કંપનીને આપવામાં સરકાર આગળ વધી રહી છે, એમાં કેમ તમે બોલતા નથી? ત્યારે આ કુંવરજીભાઈ પોતાનો કૌભાંડ બહાર આવી જાય એના પર પડદો પાડવા માટે, લોકોને ગેરમાર્ગે દોરવા માટે અમારા પર ટીકા ટિપ્પણી અને આક્ષેપબાજી કરતા હોય એવું અમને લાગી રહ્યું છે. આપણે સાંભળ્યા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમનું નિવેદન સામે આવ્યું છે, જેના કારણે રાજનીતિ ગરમાઈ છે. તેમણે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ ઉપર પણ ગંભીર આરોપ કર્યા છે. એને લીધે આરોપ પ્રત્યારોપનો દોરની પણ શરૂઆત થઈ છે અને જે રીતે હાલ ચૈતર વસાવા આરોપ કરી રહ્યા છે કે દાહોદ જ નહીં પરંતુ આદિવાસી જિલ્લાઓમાં જે અલગ અલગ એજન્સીઓને કામ સોંપવામાં આવ્યું છે તેની તપાસ કરવામાં આવે તો આ કરોડો રૂપિયાનું કૌભાંડ છે. આ મામલે શું તપાસના આદેશો આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે અને જે આરોપો છે તે આરોપોમાં કેટલી સત્યતા અને તથ્યતા છે તે આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.